શ્રી સદગુરુદેવ સ્તુતિ. નમો ઓરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો વજાણ, નમો લે સર્વ સાવણ. ઓમ રેમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, નાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોહલો. મુજે પુણ્ય રાશિ ફળ્યો, ગુરુ કહાને તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમળ નીચે ચૈતન્ય નિરખે, અને જ્ઞાપ્તિ માહી ધરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ બળે, નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નીતે સુધા શરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોએ
રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું હું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી. बहुत जय सुंदर जिनेन्द्र। ज्योत्सना बहन, बहुत बहुत धन्यवाद। तो जय आज जिनेन्द्र। आज का प्रोग्राम में थोड़ा सा चेंज हुआ है, रजनी भाई। हाँ जी, हाँ जी। Okay. Arunji will not be able to make it today. એક બહારગામ છે અને આવતા રવિવારે પણ નહીં આવે, એટલે we have to do accordingly. તો આજે આપણે બંને શરૂઆતથી જ ગુરુદેવનું લાચનભાઈનું પ્રવચન 131 જે આપણે ડ્યુ હતું એ અત્યારે ચાલુ કરીએ છીએ. પણ આજે આપણે જે સાંભળવાના છે ને એમાં ફોર્મેટમાં થોડી ચેન્જ કરીએ છીએ અને જોઈએ કે એવરીબડી લાઇક્સ ઇટ ઓર નોટ. આપણે એમનું પ્રવચન સાંભળીએ કોઈનું પણ અને આપણે એમને બધું પતી જાય એને બદલે we are going to divide this પ્રવચન into several segments. એટલે આજે બીજો પેરેગ્રાફ છે, ગાથા બીજાનો ટીકાનો બીજો પેરેગ્રાફ. એમાં લગભગ 3 સેગમેન્ટ પાડશું આપણે અને પહેલા સેગમેન્ટમાં સ્વસમયની વાત કરશે. બીજા સેગમેન્ટમાં એમણે પોતે જ વાત લીધી છે પ્રમાણ, 3 પ્રકારના પ્રમાણની. એ વાત આવશે થોડી વાર 10 મિનિટ સુધી અને પછી પર સમયની વાત આવશે. તો એ રીતે આપણે we will listen to the પ્રવચન in those segments and અમૃતચંદ્રાચાર્યના જે શબ્દો હોય એને કાં તો લાલચંદભાઈ જે આપણે કહ્યું હોય પ્રવચનમાં એ રીતે અથવા તો પોતાની રીતે એને આપણે will interpret them. એનો અર્થ શું થાય અમૃતચંદ્રાચાર્યના વાક્યોનો કે શબ્દોનો. તો એ પ્રમાણે આપણે કરતા જઈશું આગળ એટલે આપણે બધાને ખ્યાલ આવે કે પ્રવચનમાં શું કહેવા માંગે છે. તો कुशल जी आपके हाँ पास जी। वो है ना, पीडीएफ भी है ना? हाँ जी। हाँ दोनों ओके. तो फर्स्ट पहले अपने आप पीडीएफ निकालिए और पहले अपन सेकंड पैराग्राफ का I will tell you up to what point we want to read. So let's read that much and then we listen to the pravachan. हाँ सेकंड पैराग्राफ. हाँ ये वाला। अजय और आपका प्रवचन आने वाला है उसके बाद. You go up to यहाँ जो है ना जो फर्स्ट 5 lines. You can highlight first 5 lines. आपको एक साथ में नहीं आने वाला है? अच्छा, एक सेकेंड। आज पता नहीं क्यों नहीं आ रहा है। सुबह टेस्ट किया था मैंने तो ठीक था, अभी क्यों नहीं आ रहा है। Okay, then if you are going to take some time, you can make me co-host and I have आपको it ready. आपको होस्ट हैं। एक Your co-host. सेकेंड, Okay, so can I share it now? एक सेकेंड देखता हूँ मैं, क्यों नहीं आ रहा है। Okay, so I'm co-host now. या योर को होस्ट। Okay. Okay. देखो अभी दोनों है, प्रवचन भी है. तो we will go up to, let me see. यहाँ आ गया मेरा.
હમ. બીજો મૂળની ગાંઠ આવે છે ત્યાંથી છૂટું. That's our first segment. હમ. That's our first segment. And this will last for about 12 minutes. Yeah, ફરીથી કરી નાખું બરાબર. Okay, so we are going to listen to the pravachan for the first 12 minutes. અને આમાં જે શબ્દો આવશે બધા એ આપણે આપણી રીતે એને પછી બતાવવાના છે અને પછી આપણે આગળ જશું. ઓકે, તો આમ સ્ટાર્ટ ધ પ્રવચન. પ્રવચન લાંબુ છે આપણે એટલે જેટલું થાય એટલું કરશું આપણે. કુશલજી કહે છે કે બધા કંટાળી જાય ત્યાં સુધી કરશું, કંટાળી જાય એટલે પછી બંધ કરશું. ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैयाणं नमो वज्राणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समय साराय श्वानुपत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चते. બરાબર છે? અવાજ આવે છે બરાબર? બરાબર આતી અજયભાઈ. And you see both PDF and प्रवचन, right? हाँ जी, दोनों बहुत Okay. अच्छा. तो अभी शुरू करते हैं. देखो अभी 1 मिनट हुआ है ना, तो विल गो अप टू 12 मिनट्स. ત્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશમાં અને સર્વ પદાર્થોના સ્વભાવને જાણવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી, જેના ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી, એટલે ભેદ જ્ઞાનનો ઉદય એટલે પ્રગટ થવાથી, આત્માનો અનુભવ થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી તમામ પ્રકારના પરદ્રવ્યો એનું લક્ષ્ય છોડીને પોતાના સ્વભાવમાં લક્ષ્ય કરે છે. ત્યારે સ્વભાવ કેવો છે? દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત પ્રતિરૂપ આત્મતત્વ. આ જે દર્શન જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે એ અનાદિ અનંત નિયત એનો સ્વભાવ છે. કોઈ કાળે પણ એ ફરે નહીં. એને નિયતિ વાત કે છે લોકો. આ નિયત સ્વભાવ છે, ફરે નહીં. જળ જળ રૂપે, ચેતન ચેતન રૂપે એને નિયત કહેવાય. એવા પ્રતિરૂપ એટલે હોવાનું, પ્રતિ એટલે હોવાનું, અતિત્વ આત્મતત્વ એ ત્રિકાળી દ્રવ્ય થયું. એની સાથે એકત્વગતપણે વર્તે છે. એકાકાર થઈને, એમાં એકાગ્ર થઈને વર્તે છે, પ્રણમે છે આત્મા. ત્યારે શું થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં એ આત્મા સ્થિત થાય છે. ત્યારે ઓર દ્રવ્યનું લક્ષ્ય હતું ત્યારે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રમાં સ્થિત હતું, રહેલું હતું. હવે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી નિશ્ચય રત્નત્રયના પરિણામ, વિતરાગી પરિણામ એમાં સ્થિત હોવાથી યુગપદ એક સાથે સ્વને એકત્વપૂર્વક જાણતો. જો સ્વ પર બેને જાણતો એમ નથી લેતો, પણ સ્વને, પોતાને
એકત્વ પૂર્વક હું એક છું, એકત્વ એકપણે રહેલો છું એમ જાણતો. હવે જ્યારે એમ જાણે છે ત્યારે શું થાય છે? તથા સ્વરૂપે પોતા રૂપે એકત્વ પૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીત કરવામાં આવે છે. ત્યારે સ્વરૂપે એકત્વ પૂર્વક પરિણમતો એટલે એ પરિણામની સાથે એકમેક થઈને પરિણમે છે એવો તે સ્વસમય એમ પ્રતિરૂપ કરવામાં આવે છે. આમ શ્રદ્ધા કરવામાં આવે છે. આવું શ્રદ્ધાનું ઉદય થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. ધ્યેયપૂર્વક નહીં. બે વાત સાથે જ છે. સાથે જ યુગપદ છે. યુગપદ. આ બે ભાવ સાથે જ છે. એકત્વપૂર્વક જાણતો એટલે શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈને જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો એમ. એ પરિણામ અને પરિણામીને જુદા કરીને નહીં પરિણમતો, પોતે એકત્વ થઈને જાણે છે ને એકત્વ થઈને પરિણમે. એકત્વ ઉપર પરિણમતો એમ, પરિણામી નથી. પરિણમતો તો નહીં હોય ને, પરિણામી દ્રવ્ય એવો તે સ્વસમય એટલે સાધક જીવ થઈ ગયો. સ્વસમય એમ પ્રતિરૂપ કરવામાં આવે છે. આનું નામ સ્વસમય છે. સમસ્યા જોઈ? આ નીચે છે, નીચે છે પેલો ભાગ, પેલો બીજો ત્રીજો પેલો ભાગ છે. બહુ એનો ખુલાસો નથી. ટીકા છે, ટીકા તો એમાં હોય એ બરાબર, શાસ્ત્ર એ બરાબર, રાઈટ આઈડિયા સારું. અને આનું મેં જોયું હતું ખાસ વ્યાખ્યાન ઘણા પહેલા જોયું, પણ આ શબ્દો મૂકી દીધા ખાસ એમાં ખુલાસો એટલું તમે જોઈ લેજો પછી જરાક. પરિણામ તો લખ્યું છે ને, એકત્વ પૂર્વક પરિણમે છે, એક મેઘ થઈને પરિણમે છે. દ્રવ્યને પર્યાય જુદા રહીને પરિણમી ના શકે. એકાકાર એકમેક થઈને પરિણમે છે. યુગપદનો શું અર્થ થાય છે? યુગપદ એટલે કે આત્માને જાણે છે અને પોતાને જાણવા રૂપે પરિણમી ગયો, અભેદ થઈને. તે પૂર્વક આખું જ્ઞાન આવે છે અભેદ જાણનાર, અભેદ જાણનાર, યા અભેદ જાણનાર. કેમ કે યુગપદ એક સાથે સ્વને એટલે પોતાને એક કોણે જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો. એકત્વપૂર્વક બેમાં લખ્યું. સ્વ પેલું સ્વને લખ્યું, પછી સ્વરૂપે એમ લખ્યું. એ રૂપે થઈ ગયું. એવો નાયક છે એ રૂપે પોતે પરણી ગયો એમ. પેલા સ્વને એક કહ્યું, જાણ્યું, બસ જાણ્યું, લક્ષ કર્યું એનું. લક્ષ કર્યું એટલે જેનું લક્ષ કર્યું એ રૂપે પરણી ગયો. નાયક ને જાણ્યો હતો, નાયક રૂપે પોતે પરણી ગયો. હું નાયક છું એવું પરિણમન થઈ ગયું. એ રૂપ શબ્દ વાંચ્યો. ઓમાં સ્વને એટલું જ કહ્યું એટલે પછી સ્વ રૂપે પરણી ગયો. એ રૂપે પરણી ગયો. જે જાણવામાં આવ્યો આત્મા એ રૂપે એનું પરિણમન થઈ ગયું. એટલે સમય જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમન, કેમ કે એનું રૂપ છે. આત્મામાં શ્રદ્ધા નામનું ગુણ છે
આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે અને આત્મામાં ચારિત્ર નામનો ગુણ છે. હા એનું એકત્વ ગુણ છે. હા હવે એકત્વ ગુણ છે એમ શ્રદ્ધામાં જે આવ્યું, ત્યાં શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય અને ચારિત્રની પર્યાય 3 પ્રગટ થઈ ગઈ. એટલે એકાકાર થઈને પરિણમી ગયો. પરિણમો શબ્દ છે ને, હે ને પરિણમો છે એ. પરિણામ તો એક તારીખે 1 તારીખ છે. એટલે આ તારીખ પાડી નાખીએ. જી કેટલી કેટલા એની શક્તિ કોઈ પણ એક કથા ભાવથી ભણો, બસ કામ થઈ જાય. કામ થઈ જાય 415 કથાનો સાર. સાત આ એક સ્થિતિ છે. એકાંત અપરિણામી પણ નથી, એકાંત પરિણામી. સાધક થઈ ગયો. આ એક વખત રશિયાવાળા હિંમતભાઈ આવ્યા અને આ કથા કાઢી તો એને 2નો અર્થ કર્યો, ત્રિકાળી દ્રવ્ય. એ પૂરું નહીં થાય છે ન બેઠા. એટલે પક્ષ વાળાને ના સમજાય. કાં દ્રવ્યનું પક્ષ થઈ જાય કાં પરિણામનું પક્ષ થઈ જાય. તે સમય સાચો. બરાબર. હા આ વાત છે, આ પક્ષાધિક્રાંતની વાત છે. ભ્રષ્ટાધિક્રાંતની વાત છે. થયેલો આત્મા છે. સસમય કેને કહેવાય? એને કહેવાય. પણ સમય તો હતો અનંતકાળથી. સસમય થયો એમ. જાણનારને જાણવા વગર પરિણમો એવો નામ સ્વસમય. સસમય પાસ. જાણનાર હતો ને જાણનારને જાણનારપણે શ્રદ્ધામાં લઈને પરિણમી ગયો. પરિણમી ગયો. તો એ પરિણમી ગયો એમના મોક્ષ માર્ગ થઈ ગયો પ્રગટ. आपने इसमें जब ये गाथा दी थी ना 3 दिन पहले, तब समयની વાત જે આવી ને રીતિ એક વાર લઈ પછી આપણે જો હવે છે ને ટોપિક બદલાય છે, એટલે સ્વસમયનો ટોપિક પૂરો થયો ને હવે પ્રમાણની વાત આવશે. એ જુદી વાત છે. એટલે આપણે એને માટે 10 મિનિટ આવશે, તો એ પછી કરીએ આપણે. તો આજે 12 મિનિટમાં જે આપણે સાંભળ્યું, જે યલો લાઈનથી હાઇલાઇટ કરેલું છે, એ કેન એનીબડી રીડ ઇટ ફર્સ્ટ? We should have done that before. હું વાંચી શકું રજનીભાઈ? વાંચો, હા, વાંચો યલો લાઈન. હાજી. જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ અસ્તિત્વરૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપત સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. વેરી ગુડ, સરસ. ઓકે, તો હવે છે ને એના આપણે આ જ સેન્ટેન્સના થોડા ટુકડાઓ પાડી અને વાત કરીએ કે એનો શું મતલબ થાય છે.
સૌથી પહેલા ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી એટલે શું? ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી એટલે શું? એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું. વેરી ગુડ, બરાબર છે, એક્ઝેક્ટલી રાઈટ, બરાબર છે. પછી સર્વ પ્રકારના પરદ્રવ્યોથી છૂટી, પરદ્રવ્યોથી છૂટવું એટલે શું? એનું લક્ષ છોડવું. વેરી ગુડ, સાચી વાત છે. નિયત સ્વભાવ, નિયત સ્વભાવ એટલે એટલે પોતાનું સ્વરૂપ. કાયમ ટકતો સ્વભાવ, ધ્રુવ સ્વભાવ. નાયક સ્વભાવ. જડ રૂપે પરિણમે છે ને ચેતન રૂપે પરિણમે. વેરી ગુડ, બરાબર છે, સાચી વાત છે. વૃત્તિ, વૃત્તિ એટલે અભિપ્રાય લેવાનો. ઓકે, વન ઓપિનિયન. બીજો કોઈ ઓપિનિયન? પરિણમન. પ્રેઝન્ટ પરિણમન. ભાવ. ઓકે, બધા they are not wrong. પરિણમન જેવો બી અર્થ લાગે છે. ઓકે, વૃત્તિ એટલે હોવારૂપ, મતલબ અસ્તિત્વરૂપ. હોવારૂપ, અસ્તિત્વ. બરાબર. એનો ક્લોઝર મિનિંગ હોવારૂપ. બધા નહોતા, પણ હોવારૂપ ઇઝ એ બેટર વર્ડ, ફોર વૃત્તિ. પછી કીધું આત્મ તત્વ. તો કયું આત્મ? રદ્ય અંકલ, ઘણી વખત એવી રીતના બી વાત આવતી કે આની વૃત્તિ સારી નથી અથવા તો આનો તો મને એમ થતું હતું કે એના પરિણામ, અભિપ્રાય એ અપેક્ષા નહીં હોય. ના, આમાં શું છે, દર્શન જ્ઞાન ચારિત્ર છે ને, જે દર્શન આગળ છે ને, દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત, એટલે એનો દર્શન જ્ઞાન સ્વભાવ કદી છૂટતો નથી. બરાબર. એ રીતે કાયમ રહે છે. એની વાત છે અહીંયા. हाँ हाँ ओके. आपने जो वृत्ति की बात की ना, वो चारित्र की अपेक्षा है, वो चारित्र चारित्र गुण की. बराबर. એ અહીંયા એનું એ જ રહે છે ને કાયમ માટે, हाँ દર્શન हाँ એ માટે. ओके थैंक યુ આર રાઈટ, વૃત્તિ આપણે એ માટે પણ કહીએ છીએ. ઓકે, પછી આત્મ તત્વ. मैं भगवान आत्मा, નાયક. जीव. બરાબર. ત્રિકાળી તત્વ, ત્રિકાળી. બરાબર છે, બરાબર છે. નાયક પણ સારું હતું, બરાબર છે. એકત્વગતપણે વર્તે છે. અભેદપણે. એકાકાર થઈને વર્તે છે. એક રૂપે થઈને વર્તે છે. બરાબર, બધા એવરીબડી ઇઝ રાઈટ. એકાકાર થવું, એકાગ્ર થવું અને પરિણમવું. બરાબર. દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી એટલે અખંડ રૂપે. અભેદ રૂપે. એટલે સ્વ સ્વરૂપમાં સ્થિત છે. બધા જવાબ ખોટા નથી. શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રૂપે. ધેટ્સ ગુડ. અત્યાર સુધી એનું દ્રવ્ય પરદ્રવ્ય પર હતું ને, એનું લક્ષ પરદ્રવ્ય પર હતું ને, ત્યારે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં સ્થિત હતો. હવે એ નિર્મળ રત્નત્રય રૂપ પરિણમે છે. દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં મિથ્યા જ્ઞાનમાંથી હવે સમ્યક જ્ઞાનમાં આવે છે, સમ્યક નિશ્ચય રત્નત્રયમાં પરિણમે છે. બધા જવાબ સાચા હતા. હવે જો આવે છે સ્વને એકત્વ પૂર્વક. રજનીભાઈ, હાજી બોલો. એમાં 3 ભાગ પાડ્યા છે ને, હા બોલો બોલો. સમ્યક દર્શન, ચારિત્ર અને જ્ઞાન, એટલે 3 ભાગ પાડ્યા છે. એનો મતલબ તમારો ક્વેશ્ચન શું છે? તમે પૂછો છો કે તમે કહો છો? ના ના, એટલે હું શું કે અહીંયા ભેદ જ્ઞાન જ્યોતિની વિશેની વાત કરે છે, એમાં પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ વાત લીધી ને. इनकी एकता, तीनों की एकता की એની बात એકતાથી એમ કહેવા માંગો છો? હા, અહીંયા જુદા નથી પાડ્યા. ત્રણેય ગુણોને જુદા નથી પાડ્યા. નિશ્ચય રત્નત્રય પરિણમે છે ને. હા, સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન ચારિત્ર તો સમ્યક થાય છે, પણ શ્રદ્ધા પણ ચારિત્ર પણ સમ્યક થાય છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની વાત છે.
એ જાતનો સવાલ હતો તમારો? હા બરાબર છે. હા, એટલે એમાં ચારિત્ર જુદું નથી રાખ્યું. બરાબર. જ્ઞાન અને ચારિત્ર ત્રણે સ્વરૂપ આચરણની કણિકા જાગી જાય છે ને. મતલબ કે અહીંયા ત્રણે સાથે લેવાના. હા, ત્રણે સાથે. ભેદ બતાવ્યા છે છતાં સાથે લેવાના. હા, એટલે કીધું ને આપણે 3 ગુણ છે મેઇન કીધું ને આપણે, હા, મેઇન. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. મતલબ બધા ગુણો સાથે લેવાના. આમ બધા સાચી પરિણમી ત્યારે ઓલા બે સાચા પરિણમી ગયા. બરાબર. હવે સ્વરૂપે અને સ્વને એકત્વ પૂર્વક અને સ્વરૂપે એકત્વ પૂર્વક એ બે વાત આવી છે ને. હા એમાં કીધું કે સ્વને એકત્વ પૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વ પૂર્વક પરિણમતો. એમાં શું ફરક છે? પેલા કીધું કે સ્વને એકત્વ પૂર્વક જાણતો, હવે કે જે સ્વરૂપે એકત્વ પૂર્વક પરિણમતો. द्रव्य और पर्याय की एकता बताइए। द्रव्य और पर्याय एक पर्याय द्रव्य को फॉलो कर रही है। पर्याय द्रव्य को फॉलो कर रही है। अच्छा, एनीबॉडी? पर्याय अपने को द्रव्य पर्याय जानती है। રૂપે પરિણામ પણ દ્રવ્યની જેમ જ પરિણમે, એટલે દ્રવ્ય અને પરિણામ એ રૂપે એટલે દ્રવ્ય. અભેદ રૂપે મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. ના ના ના, એટલે પરની સાથે પરને જાણતો અને પરને સાથે એકત્વ રૂપે પરિણમતો એની વાત છે ને? એ નથી પૂછ્યું. ઓકે. ના ના, બધા એવરીબોડી. આમ તો શુદ્ધ પરિણમની જ વાત છે ને. હા, હું જ જ્ઞાયક છું, એ જ છું. આપણો સવાલ ખાલી એ છે કે સ્વને અને સ્વરૂપે, સ્વને એકત્વ પૂર્વક સ્વરૂપે એમાં શું ફરક? સ્વને એટલે પોતાને, અને એકત્વ રૂપ એટલે કે સ્વને એકત્વ રૂપ એટલે સ્વ પોતાને જ એક એમય એટલે તો બરાબર છે. એ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ. રાઈટ. એમ કહી શકાય કે અપરિણામી પ્લસ પરિણામ ઇક્વલ ટુ પરિણામી. ઓકે, કે અમે કહ્યું ને ધ્યેયપૂર્વક ની વાત કરી ને, એટલે એવરીબોડી ઇન ધ રાઈટ ડિરેક્શન. એટલે શું છે કે જે રીતે સ્વને જાણ્યો હતો ને એ રીતે પરિણમ્યો, એ બીજી રીતે નથી પરિણમ્યો, એ રાગ રૂપે નથી પરિણમ્યો. એટલે એને સ્વને જેને એનો લક્ષ કરીને જાણ્યું એ જ રૂપે એનું પરિણમન થયું. જેને જાણ્યું એ રૂપે એનું પરિણમન થયું, એ સ્વરૂપે. એટલે ધ્યેયને એને જાણેલું એ રીતે એનું પરિણામી દ્રવ્ય પરિણમી ગયું. હૃદય અંકલ, જે જાણ્યું હતું એ અજ્ઞાન દશામાં જાણ્યું હતું કે જેમ અત્યારના વિકલ્પાત્મક દશામાં આપણે નિર્ણય કરીએ છીએ કે કેમ હતું, અને જ્યારે સમ્યક દર્શન થયું તો એનું પરિણામ એ રૂપે જ થયું, તો એ એવો ભાવ છે અહીંયા. રાઈટ. એટલે જો સમ્યક દર્શન થવા માટે આપણામાં હોવો જોઈએ ને એ આકાર સાચો હોવો જોઈએ. એટલે ખરેખર તો જે સ્વરૂપ આપણા જ્ઞાનમાં આવવું જોઈએ ને એ થાય છે ઇન્દ્રિય જ્ઞાનમાં. બરાબર. જયારે એ રીતે પરિણમે છે ત્યારે એ સમ્યક દર્શિત થઈ જાય છે. બરાબર છે. સ્વને જાણેલો એ રીતે પરિણમ્યો એટલે એના દર્શન ઉદય થયો. એટલે સ્વસમય એટલે સ્વસમય એમ પ્રતીત કરવામાં આવે છે. એમાં શું થયું કે એવી શ્રદ્ધા કરવામાં આવે છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર પ્રગટ થાય છે. એટલે આ રીતે ધ્યેયપૂર્વક જ્ઞાનની સ્થિતિ થઈ. બરાબર છે કે પોતાને ધ્યેય જે ધ્યેય હતું એમાં એકાગ્રપણે એને જાણ્યું અને એમાં એનો પરિણામી આત્મા એટલે કે પરિણામ સહિત આખો આત્માને અનુભવે છે. એ બંને ક્રિયાઓ એક સાથે થાય છે. એટલે પરિણામીને જાણે છે ત્યારે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. સ્વસમયની બીજી શું વ્યાખ્યા કીધી? સ્વસમય કોને કહેવાય? સ્વસમય એટલે અંતરાત્મા. બરાબર. સાધક. સાધક છે. બરાબર છે. સ્વસમય એટલે સાધક છે. બરાબર છે. એટલે કે દ્રવ્ય અને પર્યાય જેને એકમેક થઈને પરિણમે છે, જુદા થઈને નહીં, એ સાધક. પછી એમણે કીધું અભેદ જાણનહાર. અભેદ જાણનહાર કોને કીધું?
પોતાના આત્માને શું કીધું? પોતાનો આત્માને અભેદ જાણો. સ્વરૂપ સાથે એકત્વ પૂર્વક द्रव्य और पर्याय को एक साथ एक जैसा. એટલે અભેદ જાણ થયું એટલે એમાં ભેદ નહોતો કોઈ. આત્માનું સ્વરૂપ એને ભેદથી જાણેલું હતું પહેલા, પછી જે આકાર બન્યો પછી એમાં જે એનું એકત્વ થયું એ અભેદ પણ હતું એમ. તે વખતે પછી એમાં મને મારા દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, વીર્ય છે, એવું કઈ નહોતું એની અંદર. બરાબર. અભેદની અનુભૂતિ. હા, એટલે જાણ્યું ભેદથી, પણ જયારે પરિણમન થયું ત્યારે અભેદ આત્મામાં પરિણમન થયું. એ અભેદ જાણનાર. અને પક્ષાતિક્રાંતની વાત કરી કે જે સ્વસમય હોય એ પક્ષાતિક્રાંત હોય કે નહીં? હોય. અને આમાં એક બીજો પોઈન્ટ પણ છે ને કે હમણાં મારો આત્મા ભાવાકાર થઈ જાય છે, એટલે જ્ઞેયાકાર રૂપ જ હું પોતાને જાણી રહી છું. આ જે છે ને આખું અભેદ અખંડ, જેમાં ગુણ ભેદ પણ નથી, અસદબુદ્ધ ને સદબુદ્ધ, આખું હવે જ્ઞાનાકાર, આખી ચૈતન્ય મૂર્તિ ચૈતન્ય ભાવે, એ બીજા કોઈ ભાવાકાર રૂપ નથી થતી. હવે જેટલી થઈ જાય એટલી અસ્થિરતા ત્યાં હોય, પણ એ હું કોણ છું એવું એને પ્રત્યક્ષ આખું ને આખું ચૈતન્ય મૂર્તિ જ્ઞાનાકારનો પ્રત્યક્ષ દર્શન સ્વસંવેદન સહિત, હવે પરોક્ષ પણ નથી, પ્રત્યક્ષ દર્શન થાય છે. પ્રદેશો વગર. એમાં પ્રદેશો વગરની વાત નથી. એમાં શું છે કે એને ખ્યાલ આવે છે, એક એક પ્રદેશ ખ્યાલ ના આવે ભાવશુદ્ધ જ્ઞાનમાં, પણ એને એનો વિસ્તાર સ્પષ્ટ ખ્યાલ આવે કે એના આગળ મારું અસ્તિત્વ નથી, એને સ્પષ્ટ ખ્યાલ આવે. ઓકે, પણ બીજા કોઈને કઈ કેવું છે આ પેરેગ્રાફમાં સ્વસમયમાં? હવે બીજો એક વિચાર કરીએ આપણે કે આપણે જો ગાથામાં જઈએ, આમાં ગાથા શું કહે છે? જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂતગલ ના પ્રદેશે પર સમય જીવ જાણવો. એનો ગાથા તારી છે: હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ. હવે સવાલ એ છે કે આ મૂળ ગાથા જે કુંકુનાચાર્ય લખેલી છે એની અંદર સમયની વાત કરી છે કે નહીં? એમને સ્વસમય અને પર સમયની વાત કરી છે, પણ સમય કોને કહેવાય એ વાત કરી છે કે નહીં? समय ગર્ભિત अर्थात છે કે आत्मा, પોતાનો આત્મા. ये जो शुरू का है ना, दर्शन ज्ञान चारित्र, वो समय आत्मा. नहीं, सवाल बरोबर है कुशलભાઈ, समय की बात न करे तो स्व और पर किसका? ના પણ स्व સમયની और पर की क्या- बात समय के बाद के बगैर हो ही नहीं सकती ना. હું આત્મા છું તો મારું સ્વ समय ने पर समय नहीं, समय के बगैर स्व और पर की चर्चा कैसे कर सकते हैं? સમયનો અર્થ જ પહેલામાં કીધું ને, પહેલો જ અર્થ કે જાણે છે અને પરિણમે છે. હવે સવાલ નહીં, સવાલ એ છે કે કુંકુંદાચાર્ય જેણે ગાથા લખી છે, એટલે કે મૂળ ટીકાકાર, મૂળ ગ્રંથ કરતાએ સમયની વ્યાખ્યા કરી છે કે નહીં? સમય કોને કહેવાય? જીવ દ્રવ્ય. સવાલ એ મૂળ ગ્રંથ કરતા કુંકુંદાચાર્ય સમયની વ્યાખ્યા કરી છે કે નહીં એમના શાસ્ત્રમાં? અહીંયા સમયની વ્યાખ્યા, આ શાસ્ત્રમાં સમયની વ્યાખ્યા આ જે એકાકાર જ્ઞાનાકાર એ જ સમય છે, કારણ કે એ સમયમાં કોઈ અહીંયા ગુણસ્થાન કે કઈ છે જ નહીં, એટલે અહીંયા સમયની વ્યાખ્યા પરમ શુદ્ધ નિશ્ચયથી જ કરી છે આખા શાસ્ત્રમાં. ये पहला शब्द है ना रजनी भाई, दर्शन ज्ञान चारित्र स्थित स्थित, तो वो आत्मा ही है ना स्थित. ये गुण कहाँ स्थित है? समय में. રજનીભાઈ, એ જીવ શબ્દ છે એ જ બતાવે છે સમય, બરાબર છે?
જો સવાલ આ છે, સવાલ પહેલા સવાલના જવાબ આપજો. આપણે કોર્ટમાં જઈએ ને તો જે સવાલ પૂછ્યો ને એના જવાબ આપવા. મને કંઈક તમારું નામ શું છે તો હું એમ ન કહું કે હું કુશેજીનો ફ્રેન્ડ છું. મારે મારું નામ આપવું પડે ને. તો આપણે જે વાત કરી છે અત્યારે બધી એ બધી રેફરન્સની વાત કરીએ છીએ. સવાલ એ છે કે મૂળ ગ્રંથ કરતા ગુણગુણાચાર્યએ સમય શબ્દની વ્યાખ્યા આમાં કરી છે કે નહીં, આ ગાથામાં, આ બે લીટીમાં? હા ભાઈ, હવે તમે કરી છે. કોર્ટની વાત કરો છો ને, તો હવે કોર્ટની વાતમાં તો આ બહુ જ હવે વધારે મુખ્ય થઈ જાય છે. यदि તમે કોર્ટની વાત કરતા હો ને તો કોર્ટની તરીકે તો પેલા એક તો કીધું કે સમય જ ન હોય તો સ્વપરની વ્યાખ્યા જ ન થઈ શકે. એટલે કોઈ પણ ત્યાં પ્રશ્ન પૂછે એવું તો એને એવી રીતે, પછી બીજી રીતે यदि વિચારીએ આપણે તો પણ આપણે यदि કોર્ટની અંદર હોઈએ તો यदि કોઈ મારું નામ ન પૂછતું હોય અને બીજી કોઈ વાત પૂછતું હોય પણ મને પૂછતું હોય તો એને કેવું જ પડે કે તું હમણાં અહીંયા ઊભી છે, તું એનો જવાબ આપ. એટલે છે ને કોર્ટમાં જાવ તો સમય વગરની વાત ચર્ચા જ ન હોઈ શકે. ઓકે, આપણે શું કરીએ છીએ ને કે વી આર બિકમિંગ ધ લોયર ફોર ધ વન પાર્ટી. ખાલી સવાલ એ છે કે સમયની વ્યાખ્યા હવે જો હવે છે ને હવે ડિસ્કશન જે આવશે ને 10 મિનિટ માટે એમાં પ્રમાણની વાત આવશે. તો જે સામાન્ય પ્રમાણની અને પછી વિશેષ પ્રમાણની બે વાત આવશે. એમાંથી આપણે જોઈએ કે એમાં કઈ જવાબ મળે છે કે ના. ઓકે, so I was just building up some psychological જેને કહે ને બેકગ્રાઉન્ડ કે હવે જે આવવાનું છે ને એ વિશે આપણે વાંચીએ તો આપણે વધારે ખ્યાલ આવશે. ઓકે, તો હવે નેક્સ્ટ 10 મિનિટ્સ વિલ બી ઓન 3 પ્રકારના પ્રમાણની વાત આવશે. એમાંથી આપણે જોઈએ 10 મિનિટ્સ. સમયની વાત જે કરીને આપણે આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણ તો બે વ્યવહાર પ્રમાણ છે. આ સામાન્ય પ્રમાણ ને આ નિશ્ચય પ્રમાણ. એ જે બીજી ગાથામાં 7 પ્રકારના બોલથી સમયની વ્યાખ્યા કરી, એ સામાન્ય આત્માના સ્વરૂપની વાત કરી અને એ 7 પ્રકાર એમાં પડે છે અને એ 7 પ્રકારથી પદાર્થની સિદ્ધિ થાય છે અને એ પદાર્થ એવો જ છે અનાદિ અનંત, એવો એનો સ્વભાવ જ છે. ઉપાદેયુક્તમ સદગુણ પર્યાય દ્રવ્યમ ક્રમ અક્રમ ઇત્યાદિ દર્શન જ્ઞાન એ એનો મૂળ સ્વભાવ છે. એ સામાન્ય પ્રમાણ છે. જે ઉપયોગો લક્ષણ સામાન્ય છે એમાં વિવક્ષાનો અભાવ તેને સામાન્ય કહેવાય. એમ આ જે પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ સામાન્ય પ્રમાણ છે. હવે સામાન્ય પ્રમાણમાંથી 2 પ્રકારના પ્રમાણ બીજા પ્રગટ થાય છે, એક આગમ પ્રમાણ અને એક અનાદિથી આગમ પ્રમાણમાં અટકો છે. એટલે મિથ્યાદર્શ જ્ઞાન ત્યારે રૂપે આત્મા પરિણમે છે, એને આગમ પ્રમાણ કહેવાય. એ વ્યવહારનો વિષય થઈ ગયો, બોલો નિશ્ચયનો વિષય, જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં. જે પ્રમાણ પેલા કહ્યું ને સામાન્ય પ્રમાણ, આ વિશેષ પ્રમાણ. સામાન્ય પ્રમાણ એક રૂપ છે, વિશેષ પ્રમાણ 2 રૂપે છે. એટલું લખો. સામાન્ય પ્રમાણ જ્ઞાનનો વિષય એમ લખજો, સામાન્ય પ્રમાણ જ્ઞાનનો વિષય 1 રૂપે છે, અનાદિ અનંત. અને વિશેષ પ્રમાણ જ્ઞાનના 2 ભેદ પડે છે. એક અધ્યાત્મ પ્રમાણ, પેલું અધ્યાત્મ પ્રમાણ લખો કેમ કે આમાં સ્વસમય પેલું લીધું જ ને, એટલે અધ્યાત્મ પ્રમાણ કે જે સમ્યક દર્શન જ્ઞાન ત્યારે પરિણમે છે. એવું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે બંને શુદ્ધ અંશ છે, એમ લખું કે બંને શુદ્ધ અંશ છે. દ્રવ્ય શુદ્ધ ને પરિણામ પણ શુદ્ધ.
સમયસાર ગાથા સ્થોલ પ્રમાણ. અથવા સમયસાર ગાથા બે પ્રમાણે. સમયસાર ગાથા બીજીનો બીજો પારો, સમયસાર ગાથા બીજીનો બીજો પારો. સ્વસમય છે ને, અધ્યાત્મ પ્રમાણ લીધું. બરાબર. હવે એ જે વિશેષના બે ભેદ કર્યા, એક અધ્યાત્મ પ્રમાણ, હવે એક બીજો વિશેષનો બીજો પ્રકાર આગમ પ્રમાણ. આગમ પ્રમાણમાં શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ અથવા સમયસારની બીજી ગાથામાં જે પર સમય કહ્યું છે, શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ કાઢી નાખો અને ઓલું જ લીધું, એક જ લ્યો પર સમયનો. કેમ કે આમાં તો લીધું છે ને, પહેલામાં તો શુદ્ધ પર્યાય લીધી, પહેલામાં શુદ્ધ પર્યાય ઠીક બી લેવાય, સાધક છે લેવાય. સાધકમાં શુદ્ધાશુદ્ધ પર્યાય બે છે, એ બરાબર છે, ઠીક છે. તો બીજો પારોનો બીજા પારાનો બીજો પાર્ટ પર સમય, બરાબર ને. અને આ તો પ્રચલિત છે. આ આગમ પ્રમાણ તો પ્રચલિત છે, અધ્યાત્મ પ્રમાણ ઓછું પ્રચલિત છે, અને ત્રિકાળ પ્રમાણ તો પ્રચલિત જ નથી. સામાન્ય પ્રમાણ અને વિશેષ પ્રમાણ. સામાન્ય પ્રમાણ 1 રૂપે છે, વિશેષ પ્રમાણ 2 રૂપે છે, સ્વસમય અને પર સમય. केवू सरस सुंदराचार्य ने तो सौ समय पर समय की बात की गाथा पेज कही दिया, मैंने समय काढ़्यो है, एमां समय काढीने પછી સૌ સમય ને પર સમય બે ભેદ કરી નાખી. समय काढ़ी ત્યારે સૌ સમય પર સમય સિદ્ધિ થાય. એ વ્યવહાર થઈ ગયો, બોલો નિશ્ચય. કારણ કે બે ભેદ નથી એમાં બે ભેદ નથી, આમાં બે ભેદ પીડા. દરિયો છે, સમુદ્ર છે. એટલે આપણે પછી એમાંથી એમ કીધું એ દિવસે ફોનમાં કે ઉત્પાદવ્ય ધ્રુયુક્તમ સત છે, એમાં લીધું એ સામાન્ય પ્રમાણ છે, સામાન્ય પ્રમાણ એ નિશ્ચય પ્રમાણ છે. એમાંથી નિશ્ચયને કાઢવી કે ઉત્પાદવ્યથી રહિત જે ધ્રુવ છે એ હું છું. સમજી ગયા? હવે એનો અવલંબન કર્યું તો ત્યાં સ્વસમય રૂપે પરણી ગયો એમ. અને જો એક રૂપે પરણતો નથી તો પર સમય રૂપે પરણે છે નંકાળથી. બસ એમ સ્વસમય અને પર સમય એમાં દ્વિવિધપણું આવે છે, માટે દોષ છે એમ કે છે. એ ખટકું દ્વિવિધપણું, બેપણું. કેમ કે એની એક ઓલો કેવો છે ને સામાન્ય પ્રમાણ. સહી વાત છે. સામાન્ય પ્રમાણ છે ને એ તત્વાર સૂત્રની શૈલી છે. આ સમયસાર સાધન છે, ભંડાર છે, દરિયો મોટો. જેટલી શક્તિ જેનામાં હોય એટલું કાઢી શકે. જો એમાં ક્યાંય વિકાર અવિકાર ને 7 બોલમાં યાદ નથી કર્યો, સ્વભાવ છે. ઉત્પાદ ધ્રુયુક્તમ સ્વભાવ, અનુભૂતિ એમાં રહેલો છે એમ કહ્યું. અનુભૂતિ એટલે એમાં રહેલો છે એમ. પરિણામમાં પરિણામી છે. બોલો, એ પરિણામ શુદ્ધ શુદ્ધ નહીં, શુદ્ધ સાપેક્ષ થઈ ગયું. આ તો નિરપેક્ષ છે. ઉત્પાદી છે નિરપેક્ષ, શુદ્ધ પણ નથી ને અશુદ્ધ પણ. જો ઉત્પાદ હોઈને તમે શુદ્ધ કયો, સમજી ગયા, તો નિર્જરા થવી જોઈએ. અને ઉત્પાદ હોઈને અશુદ્ધ કયો તો બંધક થયા કરે નહીં. સ્વભાવ બંધમુક્ત રહી છે.
ઉત્પાદય બંધમોક્ષથી રહી છે. હો, ઉત્પાદયની પર્યાય પણ. હા, ત્રિકાર તો રહી જ છે. હા, તો દરિયો છે. ઉત્પાદ તો પર્યાય અપેક્ષિત સ્વભાવ છે. સમજી ગયા? ઉત્પાદ તો પર્યાય અપેક્ષિત સ્વભાવ છે. એના વિશેષણો છે. ઓલા બે પંચાયતે કહ્યું ને ઈ. નવતત્વ ઉપરક્તિ વિકૃતિ છે. હા, ઈ ઉપરક્તિ. પર્યાયની ઉપલબ્ધિ છે. હા, ઉત્પાદ જે પર્યાયનો સ્વભાવ છે. હા, સ્વભાવ છે. બસ એ બંધનું કારણ નથી ને મોક્ષનું કારણ. પર્યાય સ્વભાવ છે ને. હા, પર્યાય સ્વભાવ. પર્યાય સ્વભાવ. મોક્ષ થાય પર્યાય સ્વભાવ નથી. ઉત્પાદિત સ્વભાવ. એક સાપેક્ષ હો ગયા ના મોક્ષ. બસ સાપેક્ષ. वो तो निरपेक्ष है. उत्पादित तो सही बात है. हो गया ने. सामान्य प्रमाण અને વિશેષ પ્રમાણ. વિશેષ પ્રમાણમાં દો ભેદ, અધ્યાત્મ પ્રમાણ અને આગમ. બરાબર? ઓકે, આગે બરાબર. બેનને આમ કોમ્પ્યુટર માઇન્ડ છે. એકવાર કહ્યું એટલે બધી અંદર પડાય. હું તો કોઈ વાત ભૂલી પડતા છું. મારે કહેલી વાત એ પણ મને યાદ કોઈ વાર ના આવે. તમે એમ કહો કે આ તમે આમ કહ્યું યાદ આવી ये आपने कहा था कि आ લઈ લેશું એટલે વિડીયોમાં નહીં. સારું, આપણે કહ્યું વિડીયોમાં આવી ગયું. હા, જરૂર છે. उस दिन तो आपको बहुत मस्ती थी फोन में. बहुत बहुत सुंदर तरीके से आपने किया. પણ જ્યારે તે ઓકે, એટલે આ પ્રમાણની વાત પૂરી થઈ અહીંયા. તો લેટ એવરીબડી જસ્ટ સે વોટ દે લર્ન અબાઉટ આ જે પ્રમાણની વાત કરી. સો વોટ વોઝ બીંગ સેડ? पहले तुमने कहा कि प्रमाण के दो भेद किए, एक तो अध्यात्म का प्रमाण विशेष में दो बात की, और एक आगम का प्रमाण. ઓકે, પહેલા સામાન્ય પ્રમાણની વાત કરી કે જેમાં દ્રવ્ય ગુણ પર્યાય છે, અને પછી એના બે ભાગ પડ્યા, એક અધ્યાત્મ અને અધ્યાત્મ પ્રમાણ અને બીજું વ્યવહાર પ્રમાણ, આગમ 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 પ્રમાણ, સોરી. હા, એ આગમ વિશેષના બે ભાગ પાડ્યા. વિશેષના બરાબર. વિશેષ પ્રમાણ. અને પછી એમાંથી સમય શબ્દ કાઢ્યો, કારણ કે આ બધું પ્રમાણ સમય વગર તો હોય નહીં ને. શાનું પ્રમાણ? પ્રમાણિક થાય છે ને, પ્રમાણિક વસ્તુ થાય મારા જ્ઞાનમાં, જેને આપણે આધ્યાત્મ પ્રમાણ કહીએ. કારણ કે હવે એ જ્ઞાન જે મારું પોતાનું હતું અધ્યાત્મ, મારું પોતાનું અધ્યાત્મ, એને પ્રમાણિક કર્યું, એ આધ્યાત્મ પ્રમાણ. અને એ જ સમય નિમિત્ત રૂપે ત્યાં આગમ પ્રમાણ છે. વેરી ગુડ. ઓકે, तो आगम प्रमाण में शुद्धाशुद्ध पर्यायों को लिया, शुद्ध और अशुद्ध दोनों. એમાં તો આઈ થિંક એમ કીધું ને કે કોઈ પર્યાય શુદ્ધ અશુદ્ધ નું ભેદ જ નથી કર્યો. સો જ્યારે સ્વસમય ને પડ સમયની વાત આવી ત્યારે એ ભેદ એસ્ટાબ્લિશ કર્યો કે જે ધ્રુવ ઉપર દ્રષ્ટિ કરીને પરિણમે છે તો એને સ્વસમય કર્યો, અને બાકી બધાનું પડ સમયમાં. આજે મને છે ને થોડું એમ એ રિવર્સ કાઢો કે આપણે વાત કરી ને એ પ્રમાણે કે શુદ્ધાશુદ્ધ પર્યાય સાધક જીવને લાગુ પડે ને. તો ગુરુદેવ કે બેન્શ્રીબેન હોય એને લાગુ પડે ને સાધક જીવને. એટલે એને આગમ પ્રમાણમાં, એટલે એને અધ્યાત્મ પ્રમાણમાં કહીએ તો એમાં શુદ્ધાશુદ્ધ પર્યાય આવે. બાકી આમ તો શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ પર્યાય એ આધ્યાત્મ પ્રમાણ કહીએ, પણ જો સાધક જીવને આપણે અધ્યાત્મ પ્રમાણમાં લઈએ તો શુદ્ધાશુદ્ધ પર્યાય અધ્યાત્મ પ્રમાણ એ રીતે આવે. બાકી આગમ પ્રમાણ છે એમાં તો આપણે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રમાં આપણે પ્રણયનમાં છે ને, એ આપણે આગમ પ્રમાણમાં છીએ. એટલે આગમ પ્રમાણ બહુ લોકો જાણે છે. અત્યારે આપણે જૈનો સિવાયની તો વાત જોવા દઈએ, આપણી અંદર પણ
બધા આગમ પ્રમાણથી જાણે છે બધાને, અધ્યાત્મ પ્રમાણ પ્રચલિત નથી. અને બીજી આપણે વાત કરી ત્રિકાળ પ્રમાણની. હવે ત્રિકાળ પ્રમાણ આપણે પૂછવું પડશે, એટલે મને તો ખબર નથી, યુ કેન સે somebody knows about it, કે ત્રિકાળ પ્રમાણ શું છે? ત્રિકાળ પ્રમાણમાં છે ને ત્રિકાળી જે 11મી ગાથામાં લીધું છે, ત્રિકાળી અને શુદ્ધ નય, ત્યાં નયની પરિભાષા જ પ્રમાણથી લીધી છે. વર્તમાન વર્તતી પર્યાય અને ત્રિકાળી અંશ ને અંશીનો ભેદ કાઢી નાખ્યો, વિષય ને વિષયીનો ભેદ કાઢી નાખ્યો, અને ત્યાં શુદ્ધ નિશ્ચય નય છે એ હવે મારો પોતાનો ત્રિકાળ પ્રમાણ છે, કારણ કે એ હું પ્રમાણિક કરી શકું છું, એ વેદાઈ રહ્યો છે વર્તમાન અવસ્થામાં. ત્રિકાળ પ્રમાણ કેમ કે છે? કારણ કે એમાં ત્રિકાળી જે પર્યાયમાં આવ્યો નહીં, પર્યાય જે ત્રિકાળીમાં ગઈ નહીં, બંનેને એક કરીને શુદ્ધ નય નામ આપ્યું. એને પ્રમાણ કહે ને, પ્રમાણમાં બે વસ્તુ હોય ને. હા, તો દ્રવ્ય ને પર્યાય બંને તો છે, પણ બંને એક ભાવે છે. ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય પર્યાય નથી થઈ ગયો, પર્યાય દ્રવ્ય નથી થઈ ગઈ, પણ બંનેનો ભાવ ભેદ નીકળી ગયો. એક જ્ઞાનાકાર એક જ્ઞાયક ભાવે જાણે છે, જેને અહીંયા શુદ્ધ નય કહી છે. ત્યાં ગુરુદેવ છે ઘણું સ્પષ્ટ કર્યું છે કે અહીંયા જે શુદ્ધ નયની પરિભાષા છે એ બીજા શાસ્ત્રો જેવી નથી. એને અહીંયા બીજી ગાથામાં ત્રિકાળ પ્રમાણ. એટલે આપણે ગુરુદેવનું એવું પ્રવચન જોવું પડશે. તમને એક્ઝેક્ટલી હું તમને પેજ નંબર પણ કહી શકું, ક્યાં લખેલું છે કે આ બીજા શાસ્ત્રો જેવું નય નથી. અને 366 પાના પર સમજદાર સિદ્ધિ ભાગ 1 નીચે તમે જોશો તો એમાં કહેશે કે અહીંયા અંશ ને અંશીનો ભેદ કાઢીને, વિષય ને વિષયીનો ભેદ કાઢીને, તમે હમણાં ઝૂમ પર બી જોવું હોય તો જોઈ શકો. આપણે જોઈ લેશું. એટલે તું એમાં ત્રિકાળ પ્રમાણની વાત કરી છે, એવા શબ્દો ન વાપરે. હવે ત્રિકાળ પ્રમાણ તો જે તે તમે પેલા કહ્યું ને, હવે શબ્દોને যদি આપણે પકડીશું તો પછી તમને એનો એ શબ્દ ત્યાં નહીં મળે. ત્યાં આટલો શબ્દ વાપર્યો છે કે અહીંયા જે શુદ્ધ નયની પરિભાષા છે એ બીજા શાસ્ત્રો જેવી નથી, એ તમને મળશે ત્યાં. ઓકે, આપણે જોઈ લેશું. તો બધાને પોતાના માટે જોવાનું છે ભાઈ. હું તો પોતાની વાતો કરું છું, કોઈ સમજાવી શકતો નથી. કેવડી આપણને ન સમજાવી શક્યા તો આપણે શું કોઈને સમજાવે? આ તો ત્રિકાળ પ્રમાણની વાત મળે તો વી શુડ હેવ સમથિંગ, એટલે કે ને સ્ટાન્ડર્ડ. જેવી રીતે આપણે અહીંયા છે ને સ્ટેન્ડર્ડ આગમમાં છે જ નહીં, કથન છે, સ્યાતવાતની વાણી છે. વી વિલ ચેક ઇટ આઉટ. બધા ચેક કરજો પોતાના માટે. હો પ્રભુ. બીજું આમાં આપણે જે ઓરિજિનલ ક્વેશ્ચન હતો, સમયની વ્યાખ્યા ક્યાં આવી? લાજીનભાઈ શું કીધું અને આપણા સંધ્યાબેને? ત્રિકાળ પ્રમાણમાં સમય આવી ગયો ને, એમાંથી સમય કાઢ્યો. સંધ્યાબેન બોલ્યા આમાંથી જ, આ સ્વપરની પરિભાષામાંથી જ આચાર્ય ભગવંતોએ સમય કાઢીને આપણને બતાવી દીધું. ઓકે, ને આપણો ઓરિજિનલ ક્વેશ્ચન હતો કે સમયની વ્યાખ્યા તો અમૃતચંદ્રાચાર્ય પોતે પહેલા પેરેગ્રાફમાં કરી. ઓરિજિનલ ગાથામાં કઈ નહોતું, પણ સમયને સમજાવવા માટે, એટલે સ્વસમય અને પરસમય જે ગાથામાં આવેલું ને સમયસારની અંદર ગુણગુણાચાર્ય, એ સ્વસમય અને પરસમય સમજાવવા માટે એમણે પહેલો પેરેગ્રાફ લખ્યો. તેમાં જે સામાન્ય પ્રમાણથી એમણે આત્માનું 7 બોલથી વર્ણન કર્યું. એટલે અમૃતચંદ્રાચાર્ય શું કરે કે જયારે ગાથામાં સમજો કે વ્યવહારની વાત કરી હોય તો નિશ્ચયથી પણ વાત કરે, ગાથામાં જો નિશ્ચયની વાત કરી હોય તો વ્યવહારથી પણ વાત કરે. એટલે માટે તો ગુરુદેવ આટલા બધા એના પર કેટલા ખુશ હતા અને કેટલો મહિમા કરતા હતા. હા, એકદમ બરોબર છે ભાઈ. આ મુદ્દાની વાત છે કે જયારે અંદર હું પણ જયારે વ્યવહારથી વિચારતી હોઉં ત્યારે મને નિશ્ચય મુખ્ય હોવું જોઈએ, કારણ કે જ્ઞાન બંનેને એકી સાથે જાણી રહ્યો છે. શબ્દોમાં શ્રમ છે. તમે આ બહુ મુદ્દાની વાત કરી. આ અમૃતચંદ્રાચાર્ય આપણને વિધિ બતાવી છે કે કોઈની પણ વાણી, ગુરુદેવશ્રીની બી વાણી મારે સમજવી હશે તો માને એના બંને પક્ષ યથાર્થ ખ્યાલમાં આવવા જોઈએ, કારણ કે કથન છે, સ્યાત વાણી છે, સ્યાત. બહુ મુદ્દાની વાત છે. અને આ તમારી વાત એકદમ સાચી છે. અમૃતચંદ્રાચાર્ય એક ગાથામાં, ટીકામાં આ વાતને સ્પષ્ટ કરતા ગયા છે, અને જ્યાં એકદમ વધારે હજી લાગે તો બીજા કળશો પણ નાખ્યા છે. બરાબર. ઓકે, તો તમે જે ક્વેશ્ચન હતો ને કે સમયની વ્યાખ્યા, તો એ જે સામાન્ય રીતના સમજાવ્યું કે જે કોઈ બી દ્રવ્યનો નેચર છે, ઉત્પાદ વ્યય ધ્રુવ વ્યક્તમ સદ,
નોટ ઓનલી એપ્લિકેબલ ટુ જીવ દ્રવ્ય, ક્ષય દ્રવ્યમાં. તો એ સામાન્યથી વ્યાખ્યા કરી અને પછી એને જ્યારે આ જીવ દ્રવ્ય, કારણ કે આપણે આપણા માટે સમજવા માટે કરીએ છીએ, તો જ્યારે એ જીવ દ્રવ્ય ત્રિકાલી ધ્રુવ પર દ્રષ્ટિ કરીને પરિણમે છે, તો એને સ્વસમય અને બાકી બધું ઓબ્વિયસલી પર ઉપર છે તો પર સમય. બરાબર છે. એને છે ને આ ગાથાની મહત્વ મને કેમ બહુ જ વધારે લાગે છે બધા એમાં, કે સામાન્ય પ્રમાણથી જે આત્મા બતાવો ને પહેલા પેરેગ્રાફમાંથી, એમાં સંધ્યાભાઈને કોમેન્ટ આપીને કે એમાંથી આપણે ત્રિકાળી ધ્રુવ કાઢવાનો છે. એ તો પહેલા પેરેગ્રાફમાં તો પ્રમાણની વાત કરી, એમાં દ્રષ્ટિનો વિષય એમાં ગર્ભિત છે, જુદો નથી બતાવ્યો. એટલે જે 7 બોલથી વાત કરી આત્માની, એમાંથી નિશ્ચયના ઉપયોગ વડે દ્રષ્ટિનો વિષય કાઢીને આપણે એમાં એકત્વ સ્થાપવાનું છે. એટલે આપણે એમ કે આ બધા દ્રવ્યોની વાત છે, પણ એમાંથી એટલે ધીસ ઇઝ ધ, જેને કહે ને જેમ દ્રષ્ટિનો વિષયનો જે ઓરિજિનલ જેને કહે ને જ્યાંથી નદી નીકળે, આ એના જેવી ગાથા છે. આ પહેલો પેરેગ્રાફ એમાંથી દ્રષ્ટિનો વિષય નીકળે છે, પહેલી ગાથામાંથી, બીજી પહેલા પેરેગ્રાફમાંથી. એટલે એ બહુ સારી વસ્તુ હતી આની અંદર, કે બીજી ગાથાનું કેટલું મહત્વ છે આ રીતે. મારી જો નોટ્સમાં મેં છે ને ગઈકાલે આઈ સ્ટાર્ટેડ મૂવિંગ, આઈ થિંક એવરીથિંગ ધેટ વી જસ્ટ ટોક હેઝ કવર્ડ ઇટ, પણ આઈ એમ જસ્ટ રીડિંગ ઇટ. કે સામાન્ય સવાલ, સામાન્ય કોને કહેવાય? વોટ ઇઝ સામાન્ય? કોમન. કોમન. પછી કઈ? आंसुबेन? जो सब में लागू होता है, सब में, सामान्य में नहीं। नहीं, बराबर है आपका बात भी। सामान्य माने जिसमें विशेष नहीं है वो सामान्य, सामान्य विशेषात्मक वस्तु है जो प्रमाण है। सामान्य विशेषात्मक ये वस्तु है जो प्रमाण का द्रव्य कहते हैं। सामान्य मतलब सामान्य, अभेद, एक और नित्य, ये सामान्य हो गया। बराबर और उसके सामने विशेष आता है। उसकी व्याख्या माने ऐसी, उसकी डेफिनेशन ऐसी है जिसमें विवक्षा का अभाव हो। उत्पाद भी होता है ना, उसमें शुभ अशुभ भाव अपने को होता है ना। हाँ, क्योंकि निरपेक्ष है, इसलिए इसमें कोई भी अपेक्षा लागू नहीं पड़ेगी। सामान्य निरपेक्ष है, पर्याय जब प्रकट होती है वहां अपेक्षा लागू पड़ती है, तो किसी निरपेक्ष है। तो किसी भी द्रव्य को अपेक्षा के बिना देखना वो सामान्य है, और फिर उसको अपेक्षा से देखे तो फिर उसमें ये अध्यात्म प्रमाण और आगम प्रमाण हुआ ना, तो उसको विशेष से देखा, तो अपने को तो सामान्य में जाना है दृष्टि का विषय देखने के लिए। क्योंकि वो ही आ गया ना भाई साहब, आप जो पहले पूछ रहे थे ना, वो ही आ गया। देखो, सामान्य बगैर विशेष हो नहीं सकता, इसलिए सामान्य को ही देखोगे तो विशेष का यथार्थ ज्ञान होगा, निश्चय साथ में व्यवहार सच्चा होगा। सामान्य को देखूं मैं तो मेरा विशेष का ज्ञान भी सच्चा होगा, क्योंकि सामान्य विशेषात्मक वस्तु है, अभेद भेदात्मक वस्तु, तो अब मेरा प्रमाण भी सच्चा होगा। नहीं तो प्रमाण सब गलत ही है, मिथ्या भ्रमणा। माने we can make a formula for our own understanding कि सामान्य प्लस विविक्षा और अपेक्षा इज इक्वल टू विशेष। विशेष होता है उसमें अपेक्षा होती है, सामान्य में अपेक्षा नहीं होती है। तो जब सामान्य कोई भी अपेक्षा लगाओ सामान्य में, तो जो रिजल्ट आएगा वो उसको विशेष बोलते हैं। अब जो लोग फॉर्मूला से समझे वो फॉर्मूला लगाएं, जो भाव से पकड़ सके वो भाव से पकड़। कैसे भी करो, हाँ कैसे भी करो, ये काम तो ये करने का। भाव से पकड़ो तो भाव से भी पकड़ आ सकता है, और किसी को ये सब विस्तार और फॉर्मूला से ही समझाता है, वो तो ज्ञान का वो है। अच्छा, सामान्य जो प्रमाण हो, सामान्य प्रमाण है उसका विषय कैसा होता है, और विशेष प्रमाण में क्या विषय कैसा होता है? सामान्य के साथ में जो प्रमाण होगा उसका विषय तो प्रमाण है, तो उसमें अपेक्षा लगेगी, तो विषय तो अनंत हो सकते हैं, 6 द्रव्य 7 तत्व, लेकिन यथार्थ होगा, उसमें कोई भ्रमणा कल्पना नहीं होगी। और जो सीधा विशेष को देखने जाएगा उसको सिर्फ भ्रमणा,
उसका सबसे बड़ा उदाहरण तो यही है, सीधा आगम से मेरे को स्वभाव समझना है तो वो भ्रमणा में ही रहेगा, क्योंकि वो निमित्त से उपादान तरफ जाने का प्रयत्न कर रहा है। सामान्य में रजनी भाई शुभाशुभ पर्याय सब आ गई। नहीं, शुभ और सामान्य अशुभ। नहीं आती कुशल जी, सामान्य में शुभाशुभ नहीं आएगी। सामान्य विशेष पर्याय, अपन द्रव्य ले ने तो सामान्य ध्रुव है और विशेष पर्याय, सामान्य विशेष सामान्य प्रमाण की बात कर रहे हैं ना, सामान्य प्रमाण। नहीं कुशल जी, आध्यात्म प्रमाण जो किया था ना, वैसे आप कहो तो वो आध्यात्म प्रमाण इसलिए शब्द वहां यूज किया है ना भाई। देखो सामान्य में तो सामान्य प्लस जो आपने बोला ना पर्याय, तो विशेष हो जाएगी। शुद्ध पर्याय लो तो आगम अध्यात्म प्रमाण, अशुद्ध पर्याय लो और अशुद्ध अशुद्ध पर लो तो आगम। हाँ आगम हो जाएगा। हाँ, तो माने सामान्य में अपेक्षा नहीं लगती है, अपेक्षा के बिना जो होता है वो सामान्य होता है। अच्छा, वेरी गुड। तो अपेक्षा लगाई तो विशेष होगा। अच्छा अच्छा। अच्छा, दूसरा लाचिन भाई ने अनुभूति शब्द का क्या अर्थ किया? आई मीन नॉट अवर रेग्युलर जो આપણે અનુભૂતિ માનીએ છીએ ને એ વાત નહોતી આની અંદર। અનુભૂતિ का क्या अर्थ किया? वो सामान्य में विशेष रहेला है, अपना जो दृष्टि का विषय रहेला है ना, अनुभूति माने उसका अर्थ किया उन्हें उसमें रहेला है। जैसे उपयोग में उपयोग है बोलते हैं ना, उपयोग में, तो ऐसे त्रिकाली ध्रुव सामान्य प्रमाण में उसमें उसको अनुभूति बोलते हैं कि सामान्य में अनुभूति होती है। तो माने ऐसा अर्थ किया उन्होंने कि जो सामान्य द्रव्य है वो सामान्य प्रमाण में रहा है, अनुभूति में। एनीथिंग एल्स ऑन दिस टॉपिक? जो I'm checking my note. अच्छा, जो आत्मा है, सामान्य प्रमाण वाला आत्मा, वो शुद्ध है या अशुद्ध है? आत्मा तो हमेशा शुद्ध है, आत्मा सर्वदा शुद्ध है। बराबर। Anybody else? Anybody supporting कुशल जी और not supporting कुशल जी? तो इसमें कथनचित है, सपोर्टिंग कुशल जी, यदि मैंने मेरा आत्मा शुद्ध जाना तो मेरे लिए हमेशा शुद्ध है और रहेगा। यदि मैंने ऐसा जाना ही नहीं तो मेरे लिए शुद्ध नहीं है। तो मैंने तो मात्र पर्याय कोई जाना है तो वो तो अशुद्ध ही जान गई। ये सब कथनचित लगेगा, ये कोई मल्टीपल चॉइस और यस नो के आंसर नहीं। देखो सवाल ये है, सामान्य जो बोला, सामान्य प्रमाण से जो आत्मा बोला वो शुद्ध है या अशुद्ध? एक ही जवाब देना चाहिए, शुद्ध है या अशुद्ध है कि क्या है? शुद्ध है। ओके, एनीबॉडी? अशुद्ध માં કે બીજા કઈ ક્વેશ્ચન they are not applicable કે સામાન્યમાં શુદ્ધ અશુદ્ધની વાત જ નથી। That's where I agree, Ankit bhai. I agree with you. कुशल जी सॉरी। અખંડ એક રૂપ એકાકાર। જે સામાન્ય જે આત્મા છે ને, જે અપેક્ષા વગરનો આત્મા છે, એ શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી, જેમ છે તેમ છે। આપણે તમે સોગાનીજીનો બોલ સાંભળ્યો હોય તો યાદ આવશે તમને માટે। उसमें शुद्ध, वो शुद्ध भी नहीं है और अशुद्ध भी नहीं है, वो सामान्य प्रमाण का आत्मा है। રજનીભાઈ તમે શુદ્ધ લગાવો એટલે ભેદ થઈ ગયો right there. હા, એટલે શુદ્ધ નથી ને અશુદ્ધ પણ નથી, એટલે whenever you put ભેદ, અહીંયા તો અભેદની વાત ચાલે છે। અંકિતે બરાબર વાત કરી। હા, અંકિત is expert. બરાબર છે, that's why we agree with him right away, કારણ કે શુદ્ધ કહેતા જ તમે પેલા એ થઈ ગયું ને, બરોબર છે ભાઈ। બીજું છે ને, મને પ્રવચનનો નંબર યાદ ના આવ્યો, પણ એ નિયમસારનું પ્રવચન છે અને બધા શું છે, પ્રવચન નંબર 90 છે। અને આપણે જીતુભાઈ છે ને, જીતુભાઈ મોદી, કોઈ મોટો પ્રસંગ હતો અને કોઈ ખાસ પ્રવચન મૂકવાનું હતું એનો, તો એને એ સિલેક્ટ કરેલું એનો કે હું આત્માને શુદ્ધ કે અશુદ્ધ શા માટે કહું, એમ કે સ્વસમય અને પરસમય, કે મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ હું શા માટે કહું, એ જાતની ગુરુદેવનું પ્રવચન હતું એમાં। અને પછી પ્રવચન પછી બેનશ્રીબેને ખાસ બોલાવી જીતુભાઈને અને શાબાશી આપેલી
કે આ તમે પ્રવચન બહુ સારું મૂક્યું, કે હું આત્માને જોતો જ નથી શુદ્ધ કે અશુદ્ધ, એની એ વાત હતી. તો આપણે એકાદ જે પ્રવચન મૂકશું ગમે ત્યારે, પણ એ સ્વસમય પરસમયની વાત એમાં આવી હતી. ઓકે, હવે અત્યારે મારા આઈ થિંક પોઈન્ટ્સ આર ધેર. હું કાલે રાત્રે લખવા બેઠો એટલે આઈ હેવ નોટ ડન એની મોર પોઈન્ટ્સ ઓન ધીસ વન. હવે આપણે આગળ ચલાવીએ અને એમાં પરસમયની વાત આવશે. તો વી ડુ ધ સેમ વે. જો આ બધા થાકી ગયા છો કે બરાબર છે? 1 કલાક થયો છે. એટલે તમે જયારે સૂતા હતા તમે શું 9 વાગે ચાલુ કરો છો ભાઈ કે 9:30 વાગે કે કઈ? કારણ કે તમે ટાઈમમાં 10:30 લખો છો. 9:30. હા, શું કહેવાય, અરુણજી નહોતા આવ્યા આજે. ઓકે. અરુણજી આપણને ખબર ના પડે ને કઈ પણ, એટલે okay. Yeah, I also missed it. I 10:30 na હિસાબે I came. Last Sunday also I started 10:30. It was already started. તો મેં કીધું આજે 10 વાગે I will try. 10 વાગે તો it was already started. એટલે આપણને છે ને આખું લાલચંદજીભાઈ નું જે સાંભળવાનું, that's okay, I can listen myself. એ નથી મળતું સાંભળવા માટે. This is all gets really broken up, at least anywhere. That's how I see everybody. એ નક્કી જ હતું ને, એ તો બધું નક્કી હતું, આપણને ખબર નહીં હતી. That's a different thing. That's what I'm saying. ખબર નહોતી એટલે આપણને that's why you feel. હા, વ્યવહારની અપેક્ષા કહો કે આમ તો જે થવાનું હોય તો બધું ઓલરેડી વ્યવસ્થિત છે. અરુણજી called એટલા માટે એની ચિંતા પણ નથી. because Arunji called me at 8:45 in the morning. It's not late. Yeah, 8:45. Late હતો. He's not going to be there tomorrow, next Sunday also. એ પીડામાં ગયા હશે કે દિલ્હીમાં છે, હમણાં દિલ્હીમાં છે પંચકલ્યાણક. પણ આજે એમણે આજે તો anyway, कोई भी बात लेट नहीं होती है, सब समय पर ही होती है. समय पे वो होती ऐसे- है। ऐसे- બરોબર है. कोई लेट नहीं है आज तक. બરોબર है, એકદમ બરોબર है. everybody is interested, we can go on per samay if everybody is okay. અને પછી બીજું છે, આ જાતની ફોર્મેટ ઇઝ ઓકે or we want to just listen to the પ્રવચન and that's it? ના, that's it નથી. ये પણ बहुत મને લાગે सुंदर કે है. થોડોક પ્રવચન સાંભળીને પછી એનો બ્રેકડાઉન કરો ને તો that's all. But everything is all again right. Breakdown will people will get it. रजनी भाई बहुत सुंदर फॉर्मेट है. Let's follow it all the time. આપણે સેગમેન્ટમાં ડિવાઈડ કર્યા. પહેલા 20 મિનિટ, પહેલા 12 મિનિટ સાંભળ્યું, પછી પ્રશ્નોત્તર કર્યા, પછી 10 મિનિટ સાંભળ્યું, પછી પ્રશ્નોત્તર કર્યા. Now to go to the per samay. Yeah. Green paragraph. Green paragraph. પણ રજનીભાઈ, આ જે તમે જે કરો છો ને સન્ડેના જે લાલચંદભાઈનું, એ લગભગ તો તમે મોકલતા જશો કે કયો પ્રવચન નંબર ને શું છે. એ પીપલ રીડ ahead of time, make their question કે એમાં શું વિશેષ વાત આવી છે. We should do that. We should I do that. agree. કારણ કે that I way, agree. એ ફરક પડી જાય કે આગળથી અમે તો જે પુસ્તિકાનું કરીએ તો we read ahead of time. તો એટલે ખ્યાલ જ રહે. ફરીથી સાંભળીએ ને તો ફરક પડે છે. It will make a difference. We અને should. પ્રવચનમાં ક્લેરિટી નથી હોતી ને, એટલે ઘણા વખત મિસ પણ થઈ જાય છે. હા, થઈ હા, જાય. થઈ જાય છે. એની લોજિસ્ટિકલી શું થાય છે કે ભાનુબેન આ મોકલાવે છે, હા, ભાનુબેન કમ ઓન સન્ડે, એટલે એ મૂકી દે કે જાચેનભાઈનું પ્રવચન છે એટલે ચાલે. ના, પણ કયું પ્રવચન ખબર ના હોય તો કેમ મૂકે ને? Yeah, એટલે મને you તો- have to tell her that. અને મને મોનાની મળે નહીં એટલે મને તો ખબર જ ન પડે. we will do it, and next year we'll continue the same way. Okay, તો જો છે બધાની નેક્સ્ટ બસ- યર બસ- એટલે શું ભાઈ, રજા છે હવેથી. जो भावी भाई का जो सजेशन है ना, उसमें एक बात और ऐड करता हूँ मैं कि आज का जो डिस्कशन है ये सब रिकॉर्ड हो रहा है, तो प्लीज लिसन इट अगेन Okay, वन that मोर will be टाइम. good. હા, सो और भी क्लैरिफिकेशन होगा और आपके मस्तिष्क में ज़्यादा अच्छी तरह से बैठेगा. ये सच बात है. पर रिकॉर्डिंग का एक ड्रॉबैक है कि इफ यू सेंड इट थ्रू यूट्यूब or something, if there is a mistake and if somebody take just part of it, तो ये mistake जो समझा बराबर नहीं तो प्रॉब्लम થઈ જાય. ના પણ Okay, but we discuss that. Now, anybody wants to now go with the प्रवचन આગળ કે બંધ કરવું છે ત્યારે? एक तीसरा पार्ट भी आप ले लो आज. હાજી, Take the third part also. okay, all right, ચાલો. આવ્યું પણ ત્યારે તે એટલે આત્મા અનાદિ અવિદ્યારૂપી
એટલે આત્માના જ્ઞાનથી શૂન્ય. વિદ્યા એટલે આત્માનું જ્ઞાન નહીં. જે કેળ તેના મૂળની ગાંઠ, ઓલા કેળ ઉગે છે ને કેળા જેમાં, એનું મૂળ, એની ગાંઠ વાવે એમાંથી કેળ ઉત્પન્ન થાય. કેળા કેળ તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મોહ. દ્રષ્ટાંતે કેવું આવ્યું? એ ગાંઠ એકદમ નિબળ હશે, એકદમ કઠણ હોવી જોઈએ એમ લાગે છે આના ઉપર. એમાં કઈ હોતું નથી. આમ તમે આમ કરતા જાવ કઈ નીકળે નહીં એમાં અંદર, પણ આમ ઉપરથી એવી આમ મોટી આમ એવી લાગે. એમ મહેનત જોઈએ. બહુ ગાંઠ મોટી હોય ગાંઠ જોઈએ મોટી આમ એવી લાગે, પુષ્ટ, બહુ પુષ્ટ મોટી લાગે, આમ જાડી. એમ ને પછી એમાંથી કેળા નીકળે. હા, એમાંથી બધું કેળ ઝાડ થાય. પણ એમાં કઈ હોય નહીં આમ. ઠીક, એ છોટા છોટા બધા થઈ જાય. પોતાથી એટલી પુષ્ટ. હા, ઓહો, એટલા બધા પીટાયેલા. હા, ગુચરા છૂટાયેલા. જેમ ઓલી નાળિયેરીનું આપણે જોયું છે ને, મૂળિયામાં નાળિયેરીઓના મૂળિયામાં કોઈ દેખાય છે, ત્રણ બિલ એવી હશે ગાંઠ. દાખલો કહેવાય કે તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મોહ. હા હા, પુષ્ટ થઈ ગયો છે એમ. એને તો અનંતો પુરુષાર્થ જોઈએ. હે, પુષ્ટ થયેલો મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી. મોહ તેના ઉદય અનુસાર એટલે મોહ કર્મમાં જોડાવાથી એના અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, રાગ દ્વેષ મોહની પ્રવૃત્તિ એના આધીન આત્મા થઈ ગયો એમ. એનો હું કરતા છું, એ મારું સ્વ ને હું સ્વામી વગેરે આધીનપણાથી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત પ્રતિરૂપ આત્મતત્વથી છૂટી આ શુદ્ધ નહીથી જુદ થયો. જે સિકોહાબાદમાં આપણે લીધું, શુદ્ધ નહીથી જુદ ગયા. ઉપરમાં દર્શન જ્ઞાન સ્વભાવ નિયત પ્રતિરૂપ આત્મતત્વ એમ લીધું હતું, એનાથી આ છૂટી ગયો. એ પોતાના સ્વભાવને જાણ્યો નહીં, પ્રતિરૂપમાં લીધો નહીં, છૂટી. પરદ્રવ્યના નિમિત્તથી, જો સ્વભાવના નિમિત્તે નહીં, પરદ્રવ્યના નિમિત્તથી એટલે નિમિત્તના લક્ષથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદી ભાવો. કેટલું સરસ વ્યવસ્થિત બધું લખ્યું. શક્તિ કરનાળ યુગ ને ચરણાનો યુગ ને દ્રવ્યાનો યુગ બોલીને પી ગયા એવું લાગ્યા. શાસ્ત્ર લખવાય ગઈ કોઈની ચોપડી છપાવી લખીને કોઈની પુસ્તક છપાવી આચાર્ય ગુરુદેવ કઈ છપાયું નથી, વ્યાખ્યાન આપે, તમારે છપાવવું નથી. પોતે લીધું આ તો સમર્થ આચાર્ય છે, આ તો શાસ્ત્ર છે, આગમ છે. આગમની લખવાની શક્તિ બધામાં મુનિઓ ગણાવો, તમે લખવાની શક્તિ. મુનિ પણ સાથે વિદ્વતા હોવી જોઈએ. વિદ્વતાનું કામ છે આ. વિદ્વતા આ પરંપરા ચાલે ને. ઓહો, આ તો પરંપરા છે. જરાક પણ ક્યાંક કલમ થઈ જાય તો પોતાને નંબરને આત્મતત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન નથી થતો મોહ રાગ દ્વેષ. એમ કે છે સ્વભાવ આશ્રિત નથી, પરાશ્રિત છે. મોહ રાગ દ્વેષ એનું નિમિત્ત કોણ? મોહ રાગ દ્વેષનું નિમિત્ત આત્મા છે કે મોહ કર્મનો ઉદય? હા, આત્માને જુદો રાખ્યો એકદમ. આત્માના લક્ષ્ય, આત્માને આશ્રય મોહ ન થાય એ માટે કહ્યું પરદેવના નિમિત્તથી ઉત્પન્ન. નૈમિતિક એ નિમિત્ત અને આ નૈમિતિક ભાવો સાથે એકત્વગતપણે લ્યો
એની સાથે એકત્વગતપણે એકપણું માનીને આત્માને રાગ છે ભિન્ન એને એકપણે માનીને વર્તે છે, ત્યારે પૂતગલ કર્મના પ્રદેશમાં સ્થિત હોવાથી ઓમાં દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં સ્થિત હતો સ્વસમયમાં, અને આમાં એકત્વપૂર્વક વર્તે છે ત્યારે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ, આમાં યુગપદ આવ્યું ને, પરને એકત્વપૂર્વક જાણતો, આમાં સ્વને એકત્વપૂર્વક હતું, આમાં પરને એકત્વપૂર્વક જાણતો. એટલે લક્ષ્ય દ્રવ્યનું હોય છે અને જે દ્રવ્યનું લક્ષ્ય હોય છે એ પ્રકારે જ પરિણમે છે. એમાં પરનું લક્ષ્ય છે અને લક્ષ્ય પરનું છે, કર્મનું લક્ષ્ય છે, પછી એના જ પરિણામ રૂપે અહીંયા પરિણમે જાય છે. પરને એકત્વપૂર્વક જાણતો, એમ વિભક્ત પૂર્વક નથી જાણતો, સ્વને પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, એટલે પરને અને સ્વને એકત્વપૂર્વક જાણતો, એમ પરને પોતાપણે જાણતો, પરમાં એકમેક થઈને જાણતો તથા પર રૂપે એકત્વપૂર્વક પરિણમતો, એમ જાણતો ને પરિણમતો તે પર સમય એમ પ્રતિદ્રુપ કરવામાં આવે છે. આ રીતે જીવ. ઓકે, અહીંયા પર સમયનું પ્રકરણ પૂરું થયું. Anybody wants to say anything about પર સમય? મને એક વસ્તુ સમજાણી નહીં, આજે કેળાના મૂળની ગાંઠની વાત કરી ને, તો સંધ્યાબેન એમ કહ્યું કે એ ગાંઠ આમ પોલી હોય છે, એટલે શું કહેવા માંગે છે કે ગાંઠ પોલી હોય એટલે કે મોહ આમ ભલે મોટો દેખાતો હોય પણ અંદર કઈ નથી, એવું કહેવા માંગે છે? બંને થશે ને ભાઈ, એક તો પોલી હોય છે એટલે તમે જે કીધું એવી રીતે, ને બીજો તો પણ એમાં આટલો વિસ્તાર પણ હોય છે કે એમાંથી અનંતકાળ સુધી પર સમય તરીકે તું પરિણમી શકો છો. અચ્છા, એની અંદર કઈ નથી એમ ટૂંકમાં? ના, કારણ કે તો ભ્રમણા જ છે ને ભાઈ. આપણે ઘણી વાર કહે ને બહુ મોટો માણસ હોય એકદમ, પણ આમાં દમ ન હોય. એવી જ વાત છે, બરોબર છે એકદમ. એટલો મોટો માણસ થઈ ગયો છે મારા માટે, પણ એમાં કઈ દમ નથી, બરોબર છે એકદમ. પણ હવે એવું થઈ ગયું છે આપણા માટે અનાદિનો, જે આપણે પછી ચોથી કરતા, એટલે એવું થઈ ગયું છે પણ દમ નથી. તમારી વાત બરોબર છે. અમે ફેમિલી સ્વાધ્યાયમાં કરીએ ને તો મારા બ્રધરને હંમેશા આ એક તકલીફ થાય એટલે એને હંમેશા એ પ્રશ્ન રહે છે કે આપણે રાગને પૂતગલનો કહીએ છીએ ને, બરોબર છે, કહીએ છીએ આપણે અધ્યાત્મમાં, તો એ કે પૂતગલનો કેવી રીતે કહી શકાય? અને મને કે રેફરન્સ બતાવો એમ. અહીંયા એક રેફરન્સ છે, પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી. સ્પષ્ટ લખેલું છે. ગુરુદેવ કહે છે તું કઈ પૂતગલ માં સ્થિત નથી થતો, તું તારી અંદરના રાગ માં સ્થિત થાય છે, એટલે રાગ પૂતગલ છે. બરોબર છે ભાઈ, એકદમ વાત બરોબર છે. રજનીબેન, તમે કેળની વાત લીધી, પોલો કીધો કે પૃષ્ઠ કીધેલો? ના, કેળની ગાંઠ મોટી હોય છે, અંદરથી હોલો હોય છે, અંદરથી. એટલે કોઈ મોટો માણસ આપણે કે ને મોટો માણસ, અહીંયા તો પૃષ્ઠ થયેલો કીધો છે. ગાંઠ કેવી? એટલે ગાંઠ એટલે સોલિડ છે, એટલે મોં બી એવો સોલિડ છે, એની વાત છે અહીંયા. હા, પણ તો સંધ્યાબેન કીધું અંદર પોલી હોય એમ કીધું છે ને. આ બધા કથનચિત હોય છે ને, અને આપણે જે તમે કીધું ને સ્વભાવ નિરપેક્ષ હોય છે. હવે આપણે અપેક્ષાઓને એટલું બધું ઘણી વાર અહીંયા મૌનને મુખ્ય કરવો છે, એટલા માટે ત્યાં અહીંયા મૌનની વાતને પૃષ્ઠ કરવી છે, એટલા માટે કે જેમ ગાંઠ જેવી પોલી નથી હોતી, ગાંઠ તો ટાઈટ જ હોય છે, એ પોલી નથી હોતી કઈ. એટલા માટે જ મને એ થયું કે આનો તમે પોલા કે સંધ્યાબેન ની વાત કે અમુક વખતે અવાજ સરખો ના આવે ને તો આપણે ક્યારેક સમજીએ નહીં. અહીંયા એ જ કહેવા માંગે છે ને, કેટલો પણ પુષ્ટ કરી લો તો પણ મોહ એટલો અહીંયા એની વાત છે, પોલાની એની વાત નથી કે કોકનો દમ નથી, એની વાત નથી અહીંયા. એની જ વાત છે બેન, બંને એકી સમય એકી સાથે છે. મને ભ્રમણામાં એટલો મોટો થઈ ગયો છે મારા માટે
એ જ એક જ સમયમાં જતો પણ રહી શકે છે. બંને વાત છે. ના ના બંને વાત છે, પણ અહીંયા ભ્રમણાને વાત મુખ્ય નથી. હું એમ કહેવા માંગુ છું, હમણાં એમને એ મોહ એ જે બળવાન છે એ બતાવવું છે, અપેક્ષા એ બતાવી છે હમણાં. Yeah, but anyway, the bottom line is કે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી હા એમાં શું કીધું, જેમાં જેનું લક્ષ્ય હોય તે એ પ્રમાણે પરિણમે. બરાબર બરાબર છે. એટલે એને પૂતગલ કર્મમાં પ્રદેશોમાં સ્થિત કીધું એને, હા કારણ કે એનું લક્ષ્ય પૂતગલ રાગમાં છે, પૂતગલ કર્મમાં છે, એટલે એને પૂતગલ કર્મમાં સ્થિત કીધું એને. ના બરાબર. અચ્છા, એટલે કે મોહ હોય છે, આત્માના આશ્રય મોહ ન થાય એનો, પરદ્રવ્યના આશ્રય મોહ થાય. ઓકે, એનીથિંગ એલ્સ ઓન ગ્રીન પર સમય? પછી આગળ જઈએ. ઓકે, તો ચલો આપણે આગળ જઈએ. જીવ નામના પદાર્થને સ્વ સમય અને પર સમય એવું વિવિધપણું પ્રગટ થાય છે તો એકપણું ઉપર ઠાક બોથી દીધું ઈ સામાન્ય પ્રમાણ. પણ આ રીતે જીવમાં બે પ્રકાર પડી જાય છે. જીવ તો એક પ્રકારનો છે. શુદ્ધનીનો વિષય તો એક પ્રકારનો છે, પણ પ્રમાણ જ્ઞાનનો વિષય પણ એક જ પ્રકારનો છે. જો બીજી ગાથાનો ભાવાર્થ પૂરો થયા પછી એક લીટી છે, ત્રીજી ગાથાનો બતાવો પેલા વાંચેલી. હવે સમયના વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. આત્મામાં બે પ્રકાર નથી, આત્મા એક જ પ્રકારનો છે. એક પ્રકારના છે બે પ્રકાર. આત્મા એક જ પ્રકારનો છે, એના છે બે પ્રકાર. એક તો ત્રિકાળી દ્રવ્ય એક પ્રકારે છે, અને જે સામાન્ય પ્રમાણ છે એ પણ એક પ્રકારે છે. હવે અહીંથી ધીમે ધીમે શરૂ કરે છે. પેલા ભૂમિકા બાંધી લીધી. કેમ કે આત્માને બે પ્રકારે જોવો એ વ્યવહાર થઈ ગયો. દ્વિવિધપણું એ બાધા છે, કેમ કે આત્મા એક જ પ્રકારે છે. ખરેખર એ પણ એક પ્રકારે છે, જ્ઞેય પણ એક પ્રકાર છે. જ્ઞેયના બે પ્રકારનું બાધા બતાવી. આ તો બાધા થઈ ગઈ, વ્યવહાર થઈ ગયો. હા, વ્યવહાર થઈ ગયો. બે પણ આવ્યું ને, આત્મા બે પણ દેખાય છે. આત્મા સ્વસમય પણ પરિણમે છે એમ દેખાય છે, અને પર સમય પરિણમે છે એમ દેખાય છે. એ દ્વિવિધ બાધા. ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય
એ પણ એક પ્રકાર. પ્રકારનું અને ત્રિકાળી જે જ્ઞેય છે નિરપેક્ષ નિરપેક્ષ જ્ઞેય. કર્મનો સંબંધ થાય ને છૂટે એ તો જુદી વાત થઈ ગઈ. એ તો નિરપેક્ષ વાત કરી. બીજી ગાથામાં સામાન્ય પ્રમાણ કહી દે કેવું પણ બહુ છે એમાં. પોતે લખે છે ને દ્વિવિધ પણ બાધા છે. બાધા છે. આ બધું સાપેક્ષનું બધું જ્ઞાનમાંથી સાપેક્ષનું ગૌણ કરી ત્રિકાળ નિરપેક્ષ ધ્યેય અને ત્રિકાળ જ્ઞેય નિરપેક્ષ જ્ઞાનમાં આવી ગયું છે. કેવળ જ્ઞાનમાં આવે છે અને શુદ્ધ જ્ઞાનમાં પણ આમ જાણી લીધું કઈ લીધું એને ખટકું દ્વિવિધ પણ હો સાપેક્ષ છે. કવિતા સમજાણું વિવિધ પણ સાપેક્ષ છે. કર્મનો સંબંધ છૂટે અને કર્મનો સંબંધ થાય એ બે સાપેક્ષ વાત. સ્વસમય પણ સાપેક્ષ પર સમય પણ સાપેક્ષ. પરદેશી છૂટી એમ લખ્યું હતું તો સમયમાં ખબર છે. એટલે સાપેક્ષ સાપેક્ષ થઈ ગયું. હા મારું એમ તમને કેવું છે સાપેક્ષની સિદ્ધિ કરી. આ સમય સારો અધ્યયન આપણું બહુ સારું છે. વળે છે જીવ નામની. ચલો ભાવાર્થ પર જઈએ પહેલા. એનીબડી વોન્ટ્સ ટુ સે એનીથિંગ અબાઉટ ધીસ દ્વિવિધપણું? આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે. પછી ઓલ્સો ટચ્ડ અપોન હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. મને એક વસ્તુ જરા ન સમજાય, વધારે કરવું પડશે. એમણે કીધું પ્રમાણ જ્ઞાનનો વિષય એક છે. એટલે એ જ કહેવા માંગે છે ને ભાઈ, હું તમને એટલે મને પણ એ બહુ ટચ કરી ગયો. એટલે હું કહેવા એક ના બે થાય, બે ના બે નથી, એક બે થાય છે. એટલે પ્રમાણ એ કીધું ને વિષય ને વિષય ભૂમિકા બાને વિષય ને વિષયમાં ભેદ નથી ત્યાં પ્રમાણ જ્ઞાન. કારણ કે જ્ઞાન છે ને એટલે એમાં ભ્રમણા કોઈ નથી. અને એમાં પછી ત્યાં અશુદ્ધતા હોય પણ એને પણ ગૌણ કરીને મારી નથી એવી રીતે લીધું છે ને. એટલે પ્રમાણ જ્ઞાનનો વિષય એક છે એમ કે છે. હા એક જ છે. જે દ્રવ્યની વાત કરી એમણે આની નિરપેક્ષ દ્રવ્યની, એનો વિષય એક છે એમ કે છે. એટલે પ્રમાણની અંદર એટલે વિષય ને વિષયીનો ભેદ કાઢી નાખ્યો છે. મેં તમને પેલા કીધેલું ને વિષય ને વિષયીનો ભેદ કાઢી નાખ્યો. એટલે એનો વિષય એક જ છે. વિષય કરનાર અને જે વિષય છે એવો ભેદ કાઢી નાખ્યો. But that doesn't change the definition of Praman itself. No, no, doesn't change. તમે ડેફિનેશન તો ચેન્જ કરો છો ને ભાઈ, આધ્યાત્મ પ્રમાણ, આગમ પ્રમાણ. બરોબર છે. કારણ કે જો વસ્તુ તો હંમેશા દ્રવ્ય ગુણ પર્યાય છે જ ત્યાં. એક દ્રવ્ય ને પર્યાય છૂટા તો ક્યારે થયા જ નથી. તો આપણે ડેફિનેશન તો ચેન્જ કરી જ રહ્યા છીએ ને ભાઈ. નહીં, પ્રમાણ છે, જે પ્રમાણની વ્યાખ્યા શું છે કે એમાં એક ચેન્જેબલ પોર્શન હોય અને એક અનચેન્જેબલ પોર્શન હોય. હા બરોબર છે, એકદમ એ જ વ્યાખ્યા આપણે. પ્રમાણ જે વ્યાખ્યા છે એમાં ચેન્જ નથી. એમાં ચેન્જ નથી. એટલે પ્રમાણની છે, પ્રમાણની વ્યાખ્યા તો એની એ જ રહેવી જોઈએ. એની એ જ રહી છે. એટલે એને અહીંયા શુદ્ધ નહીં કીધો છે, યા તો આધ્યાત્મ પ્રમાણ કીધો છે. કારણ કે જે વિષય કરનાર પર્યાય છે એને એક જ ધ્રુવને જ વિષય બનાવ્યું છે. એટલે વિષય વિષયનો ભેદ કાઢીને એક કીધું છે. Okay, anybody else wants to say anything? Any other?
એ કીધું બે પ્રકાર આવ્યા, બે પ્રકાર એટલે બાધા, એમ કે ને કે એકડે એક અને પણ એક ના બે, કે એ બહુ અગત્યનું એમને લીધું, બે ના બે નથી થાય. That was very good. એને લાલચંદભાઈનું જે કહેવાનું છે ને એમાં હંમેશા જ્ઞેયની વાત કરે ને, તો જે જ્ઞેયમાં જ્ઞેય કોણ, તો પછી તો કે આ જે સામાન્ય આપણે પહેલો પેરેગ્રાફ આવ્યો ને બીજી ગાથાનો, એનો એ જે દ્રવ્ય છે નિરપેક્ષ દ્રવ્ય, શુદ્ધ પણ નહીં અને અશુદ્ધ પણ નહીં, સમય દર્શન જ્ઞાન વાળાઓ પણ નહીં અને મિથ્યા દર્શન જ્ઞાન વાળો પણ નહીં. અને એમાં ફક્ત એકાકી અપેક્ષા લીધી ઉત્પાદ વાળો, હા, ઉત્પાદ એનો સ્વભાવ છે એવો, પણ હા. એમાં એનો લોડ, એમાં લોડિંગ નથી શુદ્ધ કે અશુદ્ધનું, એવો દ્રવ્ય એ આપણું જ્ઞેય છે. એટલે એમાં પણ વળી પાછા એક ના બે સમજાવ્યા હતા ને, કે સ્વજ્ઞેય અને પરજ્ઞેય, એ પણ ત્યાં લીધું છે. ના પણ જે ઉપયોગાત્મક, હા બોલો, પ્રતિભાસની જે વાત હતી ને, હા બોલો. જ્ઞાનની જ્ઞેયની વાત કરે ને, તો જેમ આપણે ધ્યેય એક જ છે, એમ આપણું જ્ઞેય તો શું ને, આપણે જ્ઞેયની અંદર પણ એકતા, એટલે કઈ કોની એકતા, કોની સાથે, તો કે જે દ્રવ્ય બીજી ગાથામાં પહેલા પેરેગ્રાફમાં બતાવ્યું એવું નિરપેક્ષ દ્રવ્ય એ જ્ઞેય છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય આવી ગયા, પણ એ શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી, એવું દ્રવ્ય. અને પછી શુદ્ધ એનું નામ પણ આપ્યું છે, એ જ દ્રવ્ય જે તમે કહો છો ને, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે એક ભાવે. હા, હવે એને જ આપણે પછી 11મી ગાથા અશુદ્ધ એનું નામ આપ્યું. હવે તમારી વાત એને શુદ્ધ નહીં કહેવાય. પ્રમાણનો વિષય જે નિરપેક્ષ છે એને શુદ્ધ નહીં નો વિષય કહેવાય કે નહીં, આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ. એ તો તે અમે તમે જોઈ લેજો તમારી રીતે. મને જે આમ રેફરન્સ ખ્યાલમાં આવે છે, મેં તમને 11મી ગાથાનું કીધું, પણ તમે તમારી રીતે જોઈ લેજો વધારે, કારણ કે મને એટલું જ ત્યાં ખ્યાલમાં આવે છે. અંશ અને અંશીનો ભેદ કાઢી, વિષય ને વિષયીનો ભેદ, વિષય કરનાર પર્યાય, વિષય ત્રિકાળી ધ્રુવ, એ બંનેના ભેદ કાઢી ને એને અહીંયા આ ગ્રંથમાં શુદ્ધ નયનો નામ આપ્યો છે. હવે એવો શુદ્ધ નયનો નામ બીજા ગ્રંથોમાં નથી, સૂત્ર કે પ્રવચન સારમાં નથી. ત્યાં તો આપણે નય એટલે જ્ઞાનનો અંશ જ લઈએ છીએ, એટલે એ અહીંયા નથી લીધું. ઓકે, ચાલો જો અહીંયા ભાવાર્થ ચાલુ થાય છે. એમ પણ થાય ને, જેમ આપણે કહીએ ને દ્રવ્ય શુદ્ધ છે તો એની પર્યાય પણ શુદ્ધ છે, તો એને પર્યાયને બી શુદ્ધ કહી દેવામાં આવે. તેવી રીતે પ્રમાણનો દ્રવ્ય લીધો છે, પણ ત્રિકાળી તો શુદ્ધ જ છે. ના આપણો સવાલ તો શું છે, જે જ્ઞેયની વાત કરે છે ને, કે ધ્યેય એક છે એમ જ્ઞેય પણ એક છે, તો કયું જ્ઞેય? કયું જ્ઞેય? આપણા શુદ્ધાત્મા. ના શુદ્ધ જે ના, ઓકે, માય અન્ડરસ્ટેન્ડિંગ, જે પહેલી આત્મામાં કીધું ને એ શુદ્ધાત્મા, હું જે જ્ઞેય છું એ નિરપેક્ષ છે. પણ આપણે કહીએ ને, એકને જાણતા બધાને જણાય જાય, પર બે જણાય જાય છે, તો એટલે જ્ઞેય તો એક જ છે. હા, તો એ જે જ્ઞેય છે ને એની વ્યાખ્યા ચાલે છે કે એમાં શુદ્ધ અને અશુદ્ધપણું નથી. હા, તો એમાં તો નથી, એ તો બરાબર છે. આપણે એને શુદ્ધાત્મા કહીએ છીએ ને આપણે, તો એ જે આત્માની વાત કરીએ છીએ એ નિરપેક્ષ છે, એમ કહું છું. હા, એ નિરપેક્ષ છે, પણ એનું જ્ઞાન પણ નિરપેક્ષ છે ને. એને જ્ઞાન જાણે છે તો એ કે ભેદ જ્ઞાન જાણે છે તો એ પોતાને જાણે છે, તો એ પોતાને જાણતા પર બી જણાઈ જાય છે. તો ત્યારે આપણે પર છે તેની રાહ જોતા નથી ત્યારે, એટલે આપણે એમ જ કહીએ ને, એકને જ જાણે છે એમ જ કહીએ ને, ત્યારે શુદ્ધાત્મા આપણે ભલે શુદ્ધાત્મા આપણે ભેદ બરોબર છે. તમે કહો છો પરની અપેક્ષા વગર જ્ઞાન જાણે. એને પરની અપેક્ષા નથી, કારણ કે પોતે નિરપેક્ષમાં જ એને બધી જ અપેક્ષાઓ જણાઈ જાય છે. એની સ્વચ્છતા એવી છે, એની એવું છે એવું બધું જાણી લે છે. બધું એ તો સદૈવ જાણી જ રહ્યો છે, એટલે તો જ્ઞાન સદૈવ પ્રત્યક્ષ છે ને. એ ન પકડાય ત્યાં સુધી એ જ્ઞાનને પકડતો જ નથી. ઓકે, જો આપણે 35 મિનિટ્સ થઈ છે આ પ્રવચનની, તો આપણે આઈ થિંક વી શુડ ટેક ઇટ નેક્સ્ટ ટાઈમ ફ્રોમ ભાવાર્થ પણ ચાલુ થાય છે અત્યારે હવે, તો ઠીક છે, કન્ટિન્યુઅસ ભાવાર્થ હશે, સારું પડશે. હા હા હા, નેક્સ્ટ ટાઈમ લેंगे. खुशियाँ થાકી ગયા છે. नेक्स्ट टाइम हम 11, आपका 11 बज गया है. मेरा तो हाँ 11 बजे है भाई.
आपके 10 है, हमारे 11 है। Right, so we can stop here. Okay, now I'm going to give you a host back to you. No, you are the host now, right? So, You are the host. ચીણવાની લે લો પ્રજ્ઞભાઈ. मेरे को देखना पड़ेगा मैं तो मैं कुशल भाई होस्ट है, स्टॉप करना पड़ेगा कुशल भाई आपको रिकॉर्डिंग भी। ओके, मैं रिकॉर्डिंग बंद करता हूँ अभी तो दिनवाड़ी में निसंग है जो वायु सम निर्लेप है आकाश से, निज आत्म में ही विहरते जीवन न पर की आश से, जिनके निकट सिंहादि पशु भी भूल जाते क्रूरता, उन दिव्य गुरुओं की अहो कैसी अलौकिक शूरता, उन दिव्य गुरुओं की अहो कैसी अलौकिक शूरता, जावाणी के ज्ञान ते सुजे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हूँ लोक। नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो, नमो रियंदाणंग नमो सीताणंग नमो हरियाणंग नमो वैजाणंग नमो लोई सब सावणो। बोलो सर्व अंतर्मुख मुद्राधारी जिनेन्द्र भगवान नो जय जय हो। हो, जय हो, सांग जिनवाणी मात नो जय जय हो। हो, जय हो। वनमा विचरता भावलिंगी संत मुनिराज नो जय जय हो। हो, परम उपकारी परम कृपाणु पूज्य गुरुदेव श्री नो जय जय हो। हो, सनातन दिगंबर जैन धर्म नो जय जय हो। हो, जय जयकार हो बधाने सादर जय जिनेन्द्र। सबको जय जय जिनेन्द्र। जिनेन्द्र। जय जिनेन्द्र।